નમસ્કાર મિત્રો, સાળંગપુરથી સૂર્યનગર અખંડ જ્યોત યાત્રા. સૂર્યનગરમાં હનુમાનજીનું નવનિર્મિત મંદિર છે ને આમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે આપણી સાથે સુંદરગઢના ગ્રામજનો જોડાયા છે. આમ તો સુંદરગઢના ગ્રામજનો છે, તેમની પાસેથી વિગતે ચર્ચા કરીએ. શું રવજીભાઈ આયોજન? અમારું આ સુંદરગઢ ગામ 36 વર્ષ પહેલાં અહીંથી જૂના સુંદરગઢમાંથી અહીંયા અમે વસવાટ કરેલો અને એ લગભગ આજથી 36 વર્ષ પહેલાં આ ગામનું અહીંયા નિર્માણ થયેલું. ત્યારે એક નાનકડી દેરી અને એમાં અમે હનુમાનજીને પધરાવેલા અને આજે આ સૂર્યનગર ગામના તમામ હરિભક્તોએ આ નવનિર્મિત મંદિર હનુમાનજીનું બનાવી અને સરસ મજાનું અહીંયા આખો એમનો જે હનુમાનજીના મંદિરનો અને ચબૂતરો તેમજ એના પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 26, 27 અને 28ના રોજ રાખેલ છે. અને એમાં 3 દિવસ કથાનું પાન કરાવશે અને ગામના લોકો અહીંયા એની પ્રતિષ્ઠાના હવન હોમ વિધિથી ફરીથી આ અમારા જે હનુમાનજી મહારાજ છે એનાથી ગામ લોકો ખૂબ જ સુખી થયા છે એવું એક કહેવત છે. તો એટલા માટે અમે અત્યારે સાળંગપુર ગામે અહીંયાથી જ્યોત લાવી અને એ જ્યોત પ્રજ્વલિત રાખી અને અહીંયા અમે અખંડ જ્યોત રાખવા માટે હનુમાનજીના મંદિર જઈ રહ્યા છીએ. ક્યાંથી જ્યોત લાવ્યા અને શું આયોજન? સાળંગપુર મંદિરથી હનુમાનજીની જે અમે અહીંયા આરતી ઉતારી અને એ જ્યોત અહીંયા ચાલુ રાખી અને અમારા ગામે અમારા હનુમાનજીના મંદિરમાં લઈ જઈએ છીએ અખંડ જ્યોત માટે. આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ દરમિયાન શું શું કાર્યક્રમો? અમારે છે રાસ ગરબાનો એક દી પ્રોગ્રામ, એક દી કલાકાર આવે છે અને 3 દી આખું ગામ ધુમાડા બંધ સૂર્યનગર અને કથા પણ ભક્તિનંદ સ્વામી કરાવશે અને યજ્ઞ છે પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ જીર્ણોદ્ધાર કર્યો હનુમાનજીના મંદિરનો નવેસરથી. આશરે કેટલા લાખના ખર્ચે આ મંદિર? અત્યારે મંદિર અંદારે જ અમારે 50 લાખની મંદિરમાં થયા અને બીજા 3 દિવસ ગામ ધુમાડા બંધ. 3 દિવસ ગામ ધુમાડા બંધ. તો આ સિવાય પણ જે આયોજન છે તે આપણે જાણીશું અને આગળ આપણે જાણીશું સ્વામીજી પાસેથી કે જે સાળંગપુરથી સૂર્યનગર જે અખંડ જ્યોત યાત્રા છે અને તેને લઈ અત્યારે આપણે જે લાઈવ દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. એટલે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો સ્વામીજી ભક્તિનંદન સ્વામીજી, આપણે જે આયોજન છે શું આયોજન છે આખું? સરસ લ્યો ભાઈ. નજર હળવદના બધા પ્રેક્ષકોને અમારા ખૂબ ભાવથી જય સિયારામ, જય હનુમાનજી મહારાજ, જય સ્વામિનારાયણ ભગવાન. ખાસ તો આજે સૂર્યનગર ગામને આંગણે પાધરિયા દેવ તરીકે આજથી 36 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ એવા પૂજ્ય મોટા આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે ત્યાં હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવી. નાની દેરી હતી અને થોડુંક હવે લોકો પાસે સમૃદ્ધિ વધી, હવે લોકો પાસે સુખાકારી વધી, હવે લોકોની લાગણી હતી કે હનુમાનજી દાદાનું એક ભવ્ય મંદિરનું નિર્માણ થાય અને સુંદર મજાનું એક શિખરનું મંદિર નવું નિર્માણ પામ્યું. અને એ મંદિરમાં હવે હનુમાનજી દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો એક ભવ્ય અવસર સૂર્યનગરને આંગણે આગામી 26 તારીખ, 27 તારીખ અને 28 તારીખ 3 દિવસ શ્રી મારુતિ યાગનું ભવ્ય આયોજન છે. અને આપણી વેદોક્ત વિધિથી હનુમાનજી દાદાનું પૂજન અર્ચન અને યજ્ઞ પરંપરાનું એક આમ અદ્ભુત માહોલ એ સૂર્યનગર ગામને આંગણે ખડો થશે. અને ત્રિદિનાત્મક હનુમંત ચરિત્રની કથાનું પણ એક સુંદર મજાનું આયોજન છે. દાદાના ગુણલા ગાશું, દાદા પ્રત્યે લોકોને આસ્થા, ભક્તિ, શ્રદ્ધા સવિશેષ વૃદ્ધિ પામે અને વર્તમાન જીવનમાં દાદાની કૃપા આપણા જીવનમાં શું દૈવત લાવે એનો એક બધાય સાથે મળી અને 3 દિવસનો સહિયારો પુરુષાર્થ આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે કરીશું. કાલે 25 તારીખનો અવસર છે તો પોથીયાત્રાનું ભવ્ય આયોજન છે બપોર પછી 3:30 વાગે. અને સરસ રીતે દરરોજ રાત્રે સંતવાણી, રાસ ગરબા, ડાયરો, આ બધા આયોજનો પણ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. આજનો માહોલ ખાસ છે કે જે હનુમાનજી દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ હનુમાનજી દાદામાં સવિશેષ ઐશ્વર્ય, દૈવત અને પ્રગટપણે હનુમાનજી દાદાનો આવિર્ભાવ થાય એવી અંતઃકરણની લાગણી. અને સારંગપુર વિશ્વવિખ્યાત ધામ છે હનુમાનજી દાદાના, ત્યાં પ્રગટ બેહણા છે. તો એ હનુમાનજી દાદાના દ્વારેથી સવારે જે મંગળા આરતી થાય એ આરતીની જ્યોત
અત્યારે અખંડ દીપના માધ્યમ દ્વારા વાજતે ગાજતે ત્યાં વેદ વિધિથી હનુમાનજી દાદાના સાનિધ્યમાં સારંગપુર ધામે એ અખંડ જ્યોતનું પૂજન થયું અને જે દાદાની ચલ પ્રતિમા છે કે જેના ઉપર ભક્તો દરરોજ તેલથી અભિષેક કરવાના છે, તો એ હનુમાનજી દાદાની ચલ પ્રતિષ્ઠા એ સારંગપુર હનુમાનજી દાદાના સાનિધ્યમાં કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ત્યાં આરતી ઉતારવામાં આવી, ત્યાં પ્રસાદીભૂત કરવામાં આવી અને એ જ પ્રતિમા હવે અહીં નૂતન મંદિરમાં સુંદર રીતે ભક્તોની પૂજા સેવા અર્ચના સ્વીકારશે. એટલે હનુમાનજી દાદાને સારંગપુરથી ધામધૂમથી અહીં લાવ્યા અને એ હનુમાનજી દાદાની દિવ્ય ઉર્જા જ્યોત રૂપે અખંડ અહીં પ્રજ્વલિત રહેશે અને યાવત ચંદ્ર દિવાકરવ જ્યાં સુધી આ ધરતીનું અસ્તિત્વ રહે, આ મંદિરનું અસ્તિત્વ રહે, ત્યાં સુધી ભક્તોનો ભાવ એ અખંડ જ્યોત રૂપે સારંગપુરવાળા હનુમાનજી દાદા કષ્ટભંજન દેવ અહીં પ્રત્યક્ષ પ્રગટપણે આ જ સ્વરૂપમાં આવિર્ભાવ છે એવા ભાવ સાથે અહીં સરસ મજાની અખંડ જ્યોત એ પ્રજ્વલિત રહેશે. આજે સારંગપુરની જે કંઈ આ જ્યોત યાત્રા હતી તો એમાં 25 જેટલા વાહનો લઈ અને આશરે 125 જેટલા યુવાનો અને ગામના વડીલો આગેવાનો, ગામના સરપંચ, મંદિરના કોઠારી અને બધા જ યુવાનો આજ આત્મીયતા, એકતા અને પરસ્પરની લાગણીનો એક સુભગ સમન્વય આ સુંદર મજાની અખંડ જ્યોત યાત્રામાં દેખાઈ રહ્યો છે. તો સાળંગપુરથી સૂર્યનગર સુધી અખંડ જ્યોત યાત્રા જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, સાળંગપુર જઈ રહી છે, જેમાં નવનિર્મિત મંદિર છે અને ત્યાં અત્યારે આપણે જેટલી 25 જેટલી કાર છે અને આ કારનો કાફલો સાળંગપુરથી આવી રહ્યો છે. એટલે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ, તો શું કહેશો પારણને લઈને? પારણનું ભવ્ય આયોજન સૂર્યનગર ગામને આંગણે કરવામાં આવ્યું છે. 26મી જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસ છે. તો સર્વ સૂર્યનગર ગ્રામવાસી અને તથા અમારા બજરંગ યુવા ગ્રુપ દ્વારા હું જાહેર જનતાને આ 3 દિવસનો કથા પારાયણનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપું છું. આજે આ સરસ મજાનું અમારું આયોજન હતું, જે હવે આજે ગામની અંદર અમે પહોંચી અને ત્યાં પણ ડીજે સાથે અમે સરસ મજાનો વરઘોડાનું આયોજન કરેલું છે. 3 દિવસ દરમિયાન શું શું કાર્યક્રમ રહેશે? 3 દિવસની અંદર કાલે પોથયાત્રાનું ભવ્ય આયોજન છે બપોર પછી. ત્યાર પછી 3 દિવસ કથાનું સવારે 9 થી 12 વાગ્યા સુધી 3 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી કથાનું સરસ મજાનું આયોજન છે. છેલ્લા દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા છે. અમારે આચાર્ય મહારાજ ખાસ કરીને અમદાવાદથી ગાદીપતિ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ પધારવાના છે, સાથે કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ પધારવાના છે, સાથે સાથે ધામોધામથી સાંખ્યોગી બાયુ અને સંતો પણ પધારવાના છે. છેલ્લા દિવસે ખાસ કરીને અમારે રાત્રિ કાર્યક્રમ છે. 27 તારીખે રવિન્દ્ર સોલંકી સાહિત્યકાર આવે છે, સાથે સાથે ભજનીક અમારે હસમુખભાઈ ચાવડા પણ પધારવાના છે. તો શું કે પ્રથમ દિવસે રાત્રે મુના મહારાજ એમના બધા કલાકારો સાથે રાત્રિ કાર્યક્રમમાં પધારવાના છે, સાથે અમરીશભાઈ રંગાડિયા પણ પધારવાના છે અને આખું ગામ છે સાથે દાંડિયા રાસનું ભવ્ય આયોજન રાત્રે પણ કરેલું છે. અને ભોજનનું કઈ રીતે? ભોજનમાં જે પણ જનતા સાંભળવા માટે આવશે, જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ. તમામનું સવારે નાસ્તો છે, બપોરે ભરપેટ ભોજન છે અને રાત્રે પણ ભોજન છે. 3 ટાઈમ છે. તો અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે સાળંગપુરથી સૂર્યનગર અખંડ જ્યોત યાત્રા, જે 25 જેટલી કાર છે અને આ કારમાં સાળંગપુરથી ખાસ તો આ યાત્રા લાવવામાં આવી છે, એટલે એક અખંડ જ્યોત લાવવામાં આવી છે ને. એટલે જે પ્રકારે અત્યારે આપણે કાર જોઈ રહ્યા છીએ કે આશરે 25 જેટલી કાર છે ને આ કાર સાળંગપુરથી આવી રહી છે. એટલે ખાસ તો જે સૂર્યનગર ખાતે જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ને તેને લઈને જ અત્યારે આપણે આ જે કાર છે તે કાર જોઈ રહ્યા છીએ અને આ આખો કાફલો સાળંગપુરથી સૂર્યનગર રેલી સ્વરૂપે અખંડ જ્યોત યાત્રા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે જે પ્રકારે જોઈ છે કે સાળંગપુરથી સૂર્યનગર આ કાફલો આખો જઈ રહ્યો છે અને જે રેલી સ્વરૂપે, અને આમ તો 3 દિવસીય પારણ છે અને આ 3 દિવસીય પારણનો લાભ લેવા માટે જાહેર જનતાને પણ આમંત્રણ છે અને અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. જે પ્રકારે છેલ્લા દિવસે રવિન્દ્ર સોલંકી આવશે, રાસ ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવશે. એટલે અલગ અલગ કાર્યક્રમો છે. સાથે જ
મહેમાનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે અને ગામ સાગમતે આમ તો ધુમાડા બંધ આપણે જે કહીએ તે પ્રમાણેનું આયોજન છે. એટલે અત્યારે જે પ્રકારે હળવદ શહેરની મોરબી ચોકડી પાસે શોભાયાત્રા કહીશું આમ તો, એટલે આ શોભાયાત્રા સ્વરૂપે જે જઈ રહ્યું છે તે સમગ્ર આપણે જોઈ રહ્યા છીએ. તો સાળંગપુરથી સૂર્યનગર આ અખંડ જ્યોત યાત્રા છે અને તેનું લઈ જવામાં આવી રહ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ. તો જેટલા પણ મિત્રો જોડાય તેઓને ફરી એક વખત કહીએ તો સાળંગપુરથી સૂર્યનગરની આ 25 જેટલી કાર છે ને તેની આ યાત્રા છે, જ્યોત યાત્રા. અને જે નવનિર્મિત મંદિર છે ને આશરે 50 લાખથી વધુના કિંમતનું આ હનુમાનજીનું મંદિર બની રહ્યું છે અને બની ગયું છે ને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અત્યારે અખંડ જ્યોત યાત્રા જે છે તે પહોંચી રહી છે. તે મંદિરમાં જે આજે સાળંગપુર ખાતે જે સવારે આરતી થઈ હતી ને તે જ્યોત અત્યારે ત્યાં મંદિર ખાતે લઈ જવામાં આવી રહી છે. એટલે ત્યાં પણ અખંડ જ્યોત રાખવામાં આવશે. એટલે અત્યારે જે જોઈ રહ્યા છીએ તે આપણે કે આ હળવદ શહેરની મોરબી ચોકડી છે અને મોરબી ચોકડીએથી અત્યારે રેલી સ્વરૂપે એટલે કે શોભાયાત્રા સ્વરૂપે અખંડ જ્યોત યાત્રા ત્યાં જઈ રહી છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. જે પ્રકારે 25 જેટલી કાર છે અને સાળંગપુરથી ભક્તિનંદન સ્વામીજી દ્વારા જે જણાવવામાં આવ્યું તે પ્રમાણે 25 જેટલી કાર છે ને તેને રેલી સ્વરૂપે અત્યારે એટલે કે શોભાયાત્રા સ્વરૂપે ત્યાંથી પહોંચાડવામાં આવી રહી છે. અખંડ જ્યોત યાત્રા સાળંગપુરથી સૂર્યનગર જે છે તે આપણે જોઈ રહ્યા છીએ. એટલે અત્યારે આપણે જે પણ મિત્રો જોડાઈ રહ્યા છે તેઓને માટે ખાસ ફરી એક વખત કે 3 દિવસીય આયોજન છે અને 3 દિવસ ભજન ભોજન અને ભક્તિનો સમન્વય થવાનો છે. એટલે જે જોઈ રહ્યા છીએ તે આપણે તો સૂર્યનગર ખાતે જે નવનિર્મિત મંદિર છે આશરે 50 લાખથી વધુના ખર્ચે મંદિર બન્યું છે અને આ મંદિરમાં સાળંગપુરથી અખંડ જ્યોત સૂર્યનગર લઈ જવામાં આવી રહી છે. અને જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અખંડ જ્યોત યાત્રા ને અત્યારે તમે કાફલો જોઈ રહ્યા છો કે આશરે 25 જેટલી કાર છે અને સૂર્યનગર ખાતે લઈ જવામાં આવી રહી છે. અને ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.